માળિયાહાટીના તાલુકાના પ્રાણીધા હાઈવે પર અજાણ્યા વાહન સાથે ઢેલના ભીષણ અથડામણથી ગંભીર ઇજાઓ પહોંચી. કેશોદની અને આવતા જીવદયા પ્રેમી પરિમલ પરમારે અકસ્માત જોઈને તાત્કાલિક ઢેલને બચાવ પ્રયાસ હાથ ધર્યો હતો. જોખમી ઢેલને તરત માળિયાહાટીના ફોરેસ્ટ વિભાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના અધિકારીઓ એકબીજાના અધિકારીઓની જવાબદારી ખોવી પૂરતી તકેદારી ન લેતા મહત્વનો સમય બગાડ્યો અને ઢેલને અમરાપુરા લઈ જવાની વાત કરીએ તો અમરપુરાના અધિકારીઓએ માળિયાહાટીના લઈ જવાનું નિર્ણય નહીં લેવાયેલી અધિકારીઓની જવાબદારીના ખોથી ઢેલનું અમૂલ્ય જીવન વહી ગયું છે. મારું નામ પરિમલ પરમાર, અમરાપુર ગીરથી. હું કેશોદથી આવતો હતો. એમાં પાણીધારના પાટિયા પાસે આ ઢેલને કોઈ વ્યક્તિથી ફોર વ્હીલથી I-20થી ભટકાયેલ છે. તો એના હિસાબે અમે જોયું તો અમે એને ત્યાંથી સારવાર માટે થઈને લઈને આવ્યા. તો અમે કોન્ટેક્ટ કર્યો તો માળિયા RFO સાહેબની જે ઓફિસ છે, કચેરી છે, કચેરી અમે લઈને આવ્યા. તો ત્યાંથી અમને એવો જવાબ મળ્યો કે અમારી પાસે અત્યારે ડૉક્ટર કોઈ હાજર છે નહીં, તમે અમરાપુર લઈને જાઓ. એટલે અમે ત્યાંથી નીકળી ગયા. ફાટક બંધ હતું. માળિયા વિશાલભાઈ પાસે અમે આવ્યા અને અમરાપુર કોન્ટેક્ટ કર્યો તો અમને એવું કીધું કે અહીંયા ડૉક્ટર હાજર છે નહીં, જુનાગઢ ગયા છે ડૉક્ટર. એટલે અમે અત્યારે માળિયા પહોંચ્યા ને તો આ ઢેલ દેવ થયેલ છે. આ ઢેલ તમને જ્યારે મળી ત્યારે જીવિત હતી? ત્યારે જીવિત હતી. સાહેબ પાસે ગયા, RFO કચેરીએ ગયા ત્યારે જીવિત હતી. અહીં માળિયા પહોંચ્યા ત્યાં સુધી જીવિત હતી. ત્યાં સુધીમાં તમને કચેરીમાંથી એક જ કીધું કે ઓને ફોન કરો, ઓને ફોન કરો? અલગ અલગ ફોન કરવાનું કીધું, અમને અમરાપુર લઈ જવાનું કીધું. અમને કોઈ જાતનો વ્યવસ્થિત જવાબ મળ્યો નથી. અત્યારે આ ઢેલ છે કોણ લેવા આવ્યું છે? અત્યારે ભાઈ સાહેબ આવ્યા છે. સાહેબ સાહેબ તમારું નામ કેવું? પિંડારિયા સાહેબ અત્યારે ઢેલ લેવા માટે થઈને આવ્યા છે.